રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે। વિસ્તારના મોટાભાગના ચેકડેમ અને તળાવો ખાલીખમ થઈ ગયા છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખાસ કરીને સિંચાઈ માટે ચેકડેમ અને તળાવના પાણી પર આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। અગાઉ થયેલા માવઠાને કારણે પાકને ભારે નુકસાન વેઠવું પડ્યું અને હવે પાણીને અભાવે ખેતી આગળ કેવી રીતે વધારવી તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળાની શરૂઆતમાં જ પાણી ખૂટી જવાથી આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉનાળુ પાક અને પશુઓ માટે પણ પાણીની તંગી સર્જાઈ શકે છે। સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી રહી છે કે નર્મદા નહેરમાંથી પાણી છોડીને ચેકડેમ અને તળાવો તાત્કાલિક ભરવામાં આવે, જેથી ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં રાહત મળે। સરકારશ્રીને વિનંતી છે કે તે ધોરાજીના આસપાસ ગામોમાં કે આ ચેકડેમ ભરી આપે નર્મદાના પાણીથી, તો ખેડૂતોને રાહત પડે ઉનાળુ પાક લેવામાં। અને જો સરકારશ્રી આપે તો ખેડૂતોને રાહત મળે, જો ન આપે તો ખેડૂતો આમને આમ આ પરિસ્થિતિમાં આગળ વધી શકતા નથી કોઈ દિવસ। તલ છે, મગ છે વગેરે પાકો અત્યારે વાવેલા હોય છે ખેડૂતે, તો એમાં અને પાણીની ખાસ જરૂર હોય છે, તો તેથી સરકારશ્રીને વિનંતી છે કે નર્મદાના પાણીથી તે આ ડેમ કા ચેકડેમ ભરી આપે। પણ અત્યારે સમય એવો છે કે વરસાદને અનિયમિતને કારણે વરસાદ શરૂઆતમાં પુષ્કળ થયેલો, પણ અત્યારે તળ નીચા જતા રહે છે અને જમીન કૂવાના અને બોરના પાણી ક્ષારયુક્ત થયેલા છે। તેથી સરકારને અમારી ખેડૂત તરફથી વિનંતી છે કે નર્મદા નીરના પાણી અમારા જે નજીકના જે તળાવ છે, ગ્રામ્ય તળાવ, તે તળાવની અંદર અમને પાણી મળે, જેથી કરીને પશુપાલનનો વ્યવસાય કરનારાને પણ તેનો લાભ મળે, જમીનના કૂવાના તળ પણ ઊંચા આવે, જેથી કરીને ખેડૂતોને તેનો ફાયદો થાય। એવી સરકારને અમારા ખેડૂત તરફથી એક નમ્ર વિનંતી છે કે જેથી કરીને તે અમને વહેલી તકે આમાં અમારા જે તળાવ છે નજીકના ખેતરને આજુબાજુના જે તળાવ છે તે ભૂતળ પણ ઊંચા આવે અને કૂવામાં પણ તેનું પાણીનો લાભ। અત્યારે ચોમાસામાં વરસાદ બહુ પડ્યો, અત્યારે ઉનાળુ પાકમાં તળાવ ને બધું ખાલી છે, હવે એમાં રહેવું કેમ? પાણીની કેવી તંગી ઊભી થઈ છે? પાણીની તંગી ફૂલે ફૂલ ઊભી થઈ, પીવાનું મળે એમ નથી અત્યારે। નર્મદનું જો આવે તો ખેડૂત કઈક દાર અને કૂવામાં પાણી પટી ગયા છે અને આ પાછળ જે ચેકડેમ દેખાય છે એ સુકાઈ ગયેલો છે। એમાં સરકાર જો નર્મદાના નીર નાખે તો દાર અને કૂવા જીવતા થાય અને પશુને અને માલઢોરને પીવા પાણી મળે। કારણ કે ખેડૂતોને આ શિયાળુ અને ચોમાસું પાકમાં માવઠાના મારથી નુકસાની ગઈ છે, અને જો આમાં નર્મદાનું પાણી આવે તો ખેડૂતને પાછો ઉનાળુ પાકની મળે।